ચાલો સી એક્સરસાઇઝમાં સાતમો અને નવમો ક્વેશ્ચન આપ્યા હતા. ચાલો સેવન્થ અને નાઇન્થ, કોઈ ડાઉટ એમાં? નવમો પ્રશ્ન, 1.5x પ્લસ 2.4y બરાબર કેટલા છે? 1.8. ચાલો અહીંયા ધ્યાન. હવે સહગુણકો જે છે એ પોઈન્ટ્સમાં આપેલા છે. સહગુણકો શેમાં આપ્યા છે? પોઈન્ટમાં. તો આપણે એને બે પદ્ધતિ સમજાવેલી, એક સમજાવેલો લોપની રીત અને એક સબસ્ટિટ્યુટ મેથડ આદેશની રીત. તો પોઈન્ટ દૂર કરવા હોય તો 2.5x 2.5 7y બીજા ઇક્વેશનને અંદર ગુણી દીધા. આખા ઇક્વેશનને કેટલાથી મલ્ટીપ્લાય કરશો? બંને સાઈડ કેટલાથી મલ્ટીપ્લાય કરીએ? 10થી. તો શું થશે? 1.5 ઇન્ટુ 10 15 થઈ જશે. 24y 18. અહીંયા શું થવાનું? 25x વત્તા 25 70y, જેથી 25x 70y બરાબર કેટલા? -25. અહીંયા 24 છે, અહીંયા 70 છે. 1.5 2.4 1.8. તો સહગુણકો સરખા કરવા હોય તો 25 ગુણ્યા 3 75 થવાના અને 15 ગુણ્યા 5 75 થવાના. એ રીતે ગણતરી કરીએ તો આને આ આખા ઇક્વેશનને કેટલાથી ગુણવું પડે? અને આને 3. તો 75x 24 ગુણ્યા 5 100 અને 18 ગુણ્યા 5 90. બીજું ઇક્વેશન 75x 70 ગુણ્યા 3 કેટલા થવાના? 210y 25 ગુણ્યા 3. હવે બંને પોઝિટિવ છે, 75x 75x. તો નિશાની બદલવા વાળી મેથડ ખ્યાલ છે, એટલે આ કેન્સલ થવાનું. 210 માં 120 ઉમેરો, 390 ને 75 160. તો y બરાબર 165 ગુણ્યા 2 થવાના, એટલે શું આવશે? 1/2. 1/2 એટલે 0.5. આ y ની વેલ્યુ
અહીંયા મૂકવાની 25x 75 ગુણ્યા 1/2 માઇનસ 25 75 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 37.5. એ જમણી બાજુ જાય. તો 37.5 માંથી 25 ગયા તો કેટલા આવશે? 0.5. અહીંયા શું છે? 70 છે. ઓકે, તો ખાલી 35 આવશે. 35 માંથી 25 ગયા તો 10, તો 0.4 આવશે. તો એક આન્સર આવશે 0.5 અને એક આન્સર આવશે 0.4. આના જેવો સિમિલર ક્વેશ્ચન ડી એક્સરસાઇઝમાં પહેલો છે, જો છે એમાં પણ પહેલા શું કરવાનું? કોનાથી ગુણવાના? 10 થી. 10 થી ગુણશો એટલે શું થશે? પોઈન્ટ નીકળી જાય. પોઈન્ટ નીકળી જાય એટલે સહગુણકને સમાન કરવા સરળ બને. તો પહેલા 9મો લખી લ્યો, પછી એની સાથે સાથે જ તે કયો ગણવાનો? ડી એક્સરસાઇઝનો પહેલો ક્વેશ્ચન. એટલે આ પોઈન્ટ વાળો પ્રકાર પૂરો થઈ જશે. એક્સરસાઇઝ ડી નો કેટલામો ક્વેશ્ચન? ફર્સ્ટ. જવાબના આધારે ગણવું હોય તો ABCD માંથી કોઈ પણ ઓપ્શન પસંદ કરવાના. બંને ઇક્વેશનમાં ડાબી અને જમણી સાઈડ સમાન થવી જોઈએ. કોઈ એકમાં થાય અને બીજામાં ન થાય તો નહીં ચાલે. કેટલા ઇક્વેશનમાં? બેયમાં. એ જાણે. सात एक्स
આવ્યો જવાબ? શું આન્સર આવે છે? 0.2 અને 0.5. ફર્સ્ટમાં કોઈ ક્વેરી નહીં. એ થઈ જાય પછી આ સોલ્વ કરવાનું. 3y છે, અહીંયા 5y છે, તો આને 5 વડે ગુણો એટલે 5 ગુણ્યા 3 15 થાય. આને 3 વડે ગુણો તો બંને 15 15 થઈ જશે એટલે એલિમિનેટ થાય સીધું. અને 7માં કરવું હોય તો સીધું ક્યાં થશે? 9 અને 7 થી ગુણવા પડે. 7 ગુણ્યા 9 63, 9 ગુણ્યા 7 63. જો તમારે y નો લોપ ન કરવો હોય ને x નો કરવો હોય તો કોઈને પણ કરી શકાય. ઈઝી કયું પડે? y વાળો. 3 થી ગુણવાના 5 થી ગુણવા. સી એક્સરસાઇઝ નો 8મો પ્રશ્ન. x ની વેલ્યુ કેટલી આવશે? 4. y ની વેલ્યુ આવશે 1 -1. ચાલો આ લખાઈ ગયું 4 અને -1 વાળું. ક્વેશ્ચન 2. સેકન્ડ ક્વેશ્ચન. અહીંયા કોએફિશિયન્ટ એટલે સહગુણક છે એ પૂર્ણાંક સંખ્યા છે 1 2. અહીંયા 1/2 અને 1/3. તો લસા લઈએ 3x 2y, જેથી 12 થઈ જાય. અહીંયા શું થાય? x + 2y 8 થઈ જાય. માઇનસ 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 3 માંથી 1 ગયા, 12 માંથી 8 ગયા, તો x ની વેલ્યુ કેટલી? 2. 2 વેલ્યુ મૂકીએ તો 2 + 2y 8
2y 6 y 3 થશે આવું. 2 + 2y ની વેલ્યુ 8, તો 2y બરાબર 6 અને y બરાબર 3. તો x 2 અને y 3. આના જેવો સિમિલર ક્વેશ્ચન બીજા પછી છઠ્ઠો છે. શું આપ્યું છે? x + 5y. કેટલી વેલ્યુ? 36. અને x + y છેદમાં 5/3. તો આપણે આ પહેલું ઇક્વેશન તો ઇઝી છે, આને ફેરવવું પડે, આપણા ફોર્મેટમાં લાવવું પડે. તો ચોકડી ગુણાકાર કરીએ. 3x 3y 5x - 5y. તો 3x 5 આ સાઈડ આવે, 8y 3 આ બાજુ આવે, 2x. તો x ની વેલ્યુ કેટલી મળે? 4y જેટલી મળે. એ 4y અહીંયા મૂકી દેવાના. 4y 5y 36. 5 ને 4 9 ચોક 36. y ની વેલ્યુ કેટલી? 4. 4 × 4. x ની વેલ્યુ કેટલી? 100. બરાબર. આ મેથડ દ્વારા. બાકી આખી એક્સરસાઇઝ આન્સર મૂકીને તો સોલ્વ થશે જ. બરાબર. તો ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 6 બંને લખી લો પહેલા. ગણાવીએ ત્રીજો. ઉત્તમ આપણે 123 આ બાજુ લઈ જઈએ એની જગ્યાએ આ બાજુ લઈ જઈએ ન હાલે તોય ચાલે. તો પછી પ્લસ જવાબ થઈ જાય. તો એક બે સાઈડ માઇનસ થાય ને પછી પ્લસ. ચલો, કોને કઈ બાજુ લઈ જવા છે? આ 108 છે 123 માંથી માઇનસ થઈ જાય તો -15y તો એમના એમ રહે. તો 15 વધશે. હાલે ને આમાં કંઈ કીધું નથી એક્સ અને વાય પૂછેલું. આપણે આ જે દાખલો ગણો શેમાં? આમાં છઠ્ઠામાં. હા, આમાં કંઈ કીધું નથી એક્સ વાય ગોતો કે વાય એક્સ ગોતો. તો આપણે જવાબ 4 અને 16 હોય પોકે પહેલાં એક્સ ગોતો ને પછી વાય ગોતો. નહીં, હંમેશા જે જવાબ આવે ને આપણે ઓલો કોમ્પ્યુટરમાં ગ્રાફ બતાવ્યા હતા, ખબર છે? હા, તો પહેલો યામ હંમેશા કયો હોય, એક્સ બીજો કયો હોય? વાય એટલે એ પેર એવી રીતે જ લખાશે. એક્સ વાય રીતે લખવાનું. જવાબ જ બતાવતો શેમાં આવી તો ગયો? અહીંયા કરવી તો અલગ આવે છે. બુક ક્યાં છે?
તો 4 ને -1 આવ્યો ને 36 માંથી -5 કરી એટલે આમ કિંમત મૂકવાથી હા. હા હા ઓકે. નવ ચોક ઓકે. ચલો ક્વેશ્ચન 3 x ના છેદમાં p y ના છેદમાં q બરાબર 2 આપે છે કે p પ્લસ q આપે 2 અને b પ્લસ q આવી રીતે માહિતી આપી છે. ઓકે, અહીંયા સહગુણક તરીકે નંબર્સ નથી. 1 2 3 7 8 9 4 5 6 એવા કોઈ નંબર છે નહીં. એક્સ અને વાય વેરિયેબલના સહગુણક તરીકે અહીંયા કોણ છે? પી અને ક્યુ. એક્ઝામમાં પૂછાય તો સિમ્પલ આન્સર ઉપરથી જોઈ લેવાનું. એક્સની વેલ્યુ પી, વાયની વેલ્યુ ક્યુ. તો p ડિવાઇડ બાય p 1, q ડિવાઇડ બાય q 1, 1 પ્લસ 1 2. p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ p પ્લસ q. એટલે આન્સર આવશે એક્સની બરાબર p વેલ્યુ અને વાયના બરાબર q વેલ્યુ. એમાં આન્સર પરથી સાચો જવાબ મેળવવામાં આપણે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, ઇઝી પડશે. કેલ્ક્યુલેશન કરવી હોય તો લસા લેવો પડે. ક્યુ એક્સ પી વાય છેદમાં શું આવે? પી ક્યુ બરાબર 2 ક્યુ એક્સ પી વાય 2pq. હવે આપણે કોઈ પણ એકનો સહગુણક સરખો કરવો પડે, કાં તો p નો અથવા q નો. x અને y અહીંયા એક છે સહગુણક તરીકે, બીજું કંઈ છે નહીં. જો y ને લોપ કરવો હોય તો આખા સમીકરણને p થી ગુણવું પડે. x નો લોપ કરવો હોય તો આખા સમીકરણને q થી ગુણવો. p થી ગુણાકાર કરીએ તો px py આવું લખાશે. આ કેન્સલ. શું વધ્યું? qx માઇનસ px. qx માઇનસ px બરાબર 2pq માઇનસ p નો વર્ગ p ઇન્ટુ p, p સ્ક્વેર, p ઇન્ટુ q. સમજાશે? આ બેમાં કોમન શું છે? x. q માઇનસ p. બે વખત p ઇન્ટુ q માંથી એક વખત માઇનસ થઈ જાય, ખાલી p q વધે. આ બેમાં શું કોમન છે?
આ અવયવ કેન્સલ થઈ જાય. એક્સની વેલ્યુ કેટલી મળી? P. આ P વેલ્યુ અહીંયા મૂકી તો P માઇનસ P 0. વાયની વેલ્યુ કેટલી? આ ગણતરી દ્વારા. આનો આ સેમ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો આન્સર મૂકી દેવાનો. P ડિવાઇડ બાય P1 Q ડિવાઇડ બાય Q1 1 પ્લસ 1 2. પહેલું સમીકરણ ક્લિયર. P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ P પ્લસ Q. બાકીના બધા ઓપ્શનમાં તમને ડાબી સાઈડ અને જમણી સાઈડ એક સમાન થશે નહીં. સમજાશે? આ થર્ડ ક્વેશ્ચન ક્લિયર. ફરી વખત સહગુણક સરખા કરવા QX PY PQ બે સાથે ગુણ્યા કાં તો X નો લોપ કરવો પડે કાં તો Y નો કરવો પડે. અહીંયા આપણે પસંદ કર્યું છે કોનો લોપ કરવાનો? Y. તો Y નો સહગુણક P છે એટલે કોનાથી ગુણવાનું? આખું સમીકરણ P થી ગુણવાનું. અહીંયા મૂકી દીધું. લોપ કર્યો QX માઇનસ PX. સોલ્યુશન કર્યો. સાદરૂપ આપતા કઈ વેલ્યુ મળી? P. ઓકે, લખી લ્યો પહેલા. જેને આ સોલ્વ થઈ જાય, લખાઈ જાય, પછી એને પ્રયત્ન કરવાનો રહેશે ક્વેશ્ચન નંબર 4 માટે. 4th ત્યાં ભૂલ થઈ છે, જોઈ દો. લસા લેવામાં ભૂલ થઈ હોય અહીંયા વાય વધે ને. અહીંયા મિસ્ટેક છે. બોલો તમારે શું થયું?
બેને અહીંયા ગુણ્યા પછી શું કર્યું? આ ભૂલ છે. એક્સને સૂત્રનું કરતા બનાવો હોય આવું થાય. આવું ક્યારે થાય? ચાલો અહીંયા આવા બે ઇક્વેશન છે. વેરિયેબલ કેટલા છે એમાં? બે ઇક્વેશનમાં વેરિયેબલ કેટલા છે? એક્સ અને વાય. હવે આપણને કેવા સમીકરણ સોલ્વ કરતા આવડે કે જેનું સ્વરૂપ આવું હોય? આપણને ઇક્વેશન કેવું સોલ્વ કરતા આવડે ઇઝીલી? આવું સીધું સ્વરૂપ હોય એમાં આવડે. તો આપણું પહેલું કામ શું બને કે આપણને આવડે એવા ઇઝી ફોર્મેટમાં આપણે લઈ જવું પડે. હા કે ના? તો એક્સ અને વાય તો અહીંયા છેદમાં છે. તો જ્યારે પણ વેરિયેબલ ક્યાં હોય એકના છેદમાં, ત્યારે આપણે ક્વેશ્ચનને ઇઝી કરવા માટે લસા લઈએ તો ગણતરી વધારે કોમ્પ્લિકેટેડ થાય. 15y અહીંયા ગુણાય, 16x ત્યાં ગુણાય, છેલ્લે 16 ગુણ્યા 15 x ઇન્ટુ y થઈ જાય. તો એકના છેદમાં x બરાબર a ધારીએ, b ધારી લઈએ, તો એકના છેદમાં x a ભાગ્યા 16 v ભાગ્યા 15, 9 ના છેદમાં 20, a ભાગ્યા 20 b ભાગ્યા 4 ના છેદમાં 45 થશે. આવું 16 અને 15 નો લસા શું થાય? 16 અને 15 નો લસા 240. એના પહેલાનો કોઈ નાનો નંબર મળે છે બંનેમાં આવતો હોય? નહીં મળે. જે 16 ના મલ્ટિપલમાં હોય અને 15 ના પણ મલ્ટિપલમાં હોય. ચાલો, લસામાં કંઈ સમજ ન પડે તો પણ એક સોલ્યુશન છે, ચોકડી ગુણાકાર. લસા શોધવો જ ના પડે. 9 ના છેદમાં 20. અહીંયા શું આવે? 16 ગુણ્યા 15, 5 ચોક 20, 5 તેરી 15. 16 ગુણ્યા 3 કેટલા થાય? અને 48 ગુણ્યા 9 400 ને તો આ થોડુંક ઇઝી ફોર્મેટ આવી ગયું. 9 ગુણ્યા 3 27, ડિવાઈડ બાય 4 કરો તો 108.
4 ગુણ્યા 4 16 કરીને થશે, ડાયરેક્ટ ગુણાકાર કરીને 4 થી ભાગો તોય ચાલે. આવું ઇઝી ફોર્મેટ આવ્યું. એવું બીજા સમીકરણમાં 27A 20B 20 ગુણ્યા 27, તો જો 9 તેરી 27, 9 પંચા 45, 5 ચોક 20, 4 ગુણ્યા 3 12, 12 ગુણ્યા 4 48. બે સમીકરણ થયા. પહેલા કેવા હતા? આવા સ્વરૂપે હતા. આમાં સોલ્વ કરવું અઘરું પડે. 1/x 1/y ધારણા કરી કન્વર્ટ કરીને અહીંયા લાવે. હવે કેવું થઈ ગયું? કમ્પેરેટિવલી ઇઝી થયું. આ પ્લસ છે, આ માઇનસ છે, તો 16 પંચા 80, 20 ચોક 80. આને કેટલાથી ગુણીએ? 5. આને કેટલાથી ગુણીએ? 4. તો 5 15 ગુણ્યા 5 16 પંચા 108 ગુણ્યા 5 27 ગુણ્યા 4 108 80B 48 ગુણ્યા 4 100 ને આ કેન્સલ થઈ જશે. 108 ને 75 540 ને 192 700 કેટલા? 4. આ કોની વેલ્યુ મળી? એ ની. આપણે એ નથી જોતા, આપણને કોણ જોઈએ છે? એક્સ જોઈએ છે. તો એ એટલે કોણ? તો એક્સ ની વેલ્યુ કેટલી? 1/4. હવે એ બરાબર 4 અહીંયા મૂકી શકાય. તો 27 ગુણ્યા 4 ઓછા 20B, તો 108 માંથી 48 ગયા, 60 ભાગ્યા 20. આપણે બી નથી મેળવવાના, આપણે તો કોને મેળવવાના છે? વાય ને. તો 3 બરાબર 1/y, તો y ની વેલ્યુ 1/3, x ની વેલ્યુ 1/4. તો 1/3 અને 1/4. તમે અહીંયા જો મિસ્ટેક કરો તો પણ તમને આન્સર આપ્યા હશે. જુઓ તો 4 3 કે 3 4 એવું કંઈ આપ્યું હશે. 2 આપ્યા છે, તો એ આપણા સાચા જવાબ નથી, સાચાથી એક લેવલ આગળના છે. એ અને બી આપણા શોધવાના છે નહીં. પણ તમે ગણતરીના ફ્લોમાં એવું માની લો કે હા ઓકે એ મળી ગયા, જવાબ આવી ગયો, તો ત્યાં ટીક કરશો તો 1.25 પ્રમાણે કટ થાય. ખોટા જવાબના 0.25. બરાબર. કાલે પણ આપણે એક એવો ક્વેશ્ચન જોયો હતો કે સ્ટુડન્ટ મિસ્ટેક કરે તો શું આન્સર આવે. એ આન્સર પણ ABCDમાં મેન્શન કરેલો હશે. બરાબર. 4th ક્વેશ્ચન લખી લ્યો. શું તમારે ડાઉટ હતો? અહીંયા સુધી આ સમજ પડી? 2 વખત PQ હતા, એમાંથી 1 વખત જતા રહ્યા. કોમન શું નીકળે?
કીધું ને આપણે ડાયરેક્ટ તો કીધું ને એક્ઝામમાં શું પૂછાય આવું પૂછાય તો P ભાગ્યા P 1 Q ભાગ્યા Q 1 1 + 1 2 થઈ ગયા P + Q બરાબર P + Q નો જ થાય ને પણ એમાં શું થાય અહીંયાથી છેદ અલગ કરવા પડે તો આ બે ઘાત થઈ ગઈ આપણે તો દ્વિઘાત ટોપિક ક્યાં ચાલુ જ છે સમજ્યા શેમાં આમાં આ અંશમાં કેવી રીતે આવી ગયા ઉલટાવી નાખ્યું એ તો ઘરનું થઈ ગયું શું બેટા હા એક સોલ્વ કરાય એડિશનલનો છે ને આ ચાલો અહીંયા ધ્યાન અહીંયા પ્લસ અને માઇનસ નિશાની છે એટલે પ્રપોર્શનમાં આવો શીખ્યા હતા A/B બરાબર C/D હોય તો તમે એને ઇન્વર્સ કરી શકો. આની સાથે બીજું કંઈક ગુણાયેલું હોય માનો કે E અને F તો એ પણ થઈ જાય. અહીંયા કઈ નિશાની હોવી જોઈએ ગુણાકાર બરાબર. હવે આપણને ક્વેશ્ચન થાય કે x છેદમાં છે અંશમાં લઈ લઈએ તો અહીંયા કઈ નિશાની છે તો એવી રીતે તો કઈ પ્લસ માઇનસમાં થાય નહીં. હવે એવો પણ પ્રશ્ન થાય કે નક્કી કેમ કરવા તો સરે કીધું આપણે જે વિચારીએ છીએ એ સાચું કે ખોટું. ઓબ્વિયસલી આપણે સરે પહેલાં આવીને કહી દીધું ટાઈમ તો છે નહીં પરીક્ષામાં એટલો બધો તો માઇન્ડ આપણું હંમેશા કેવું કામ કરે ટૂંકમાં કેમ પતે ઝડપથી. પ્રોબ્લેમ હતી કે x છેદમાં છે ચાલો આને અંશમાં કરી દઈએ તો x છેદમાં 16 અથવા તો સીધું આમ જ તે 16x 15y 20/9 બરાબર. તો x છેદમાં તો ક્યાં આવી ગયો અંશમાં આવી ગયો. અહીંયા તે અંશ છેદ ફેરવી નાખે અહીંયા ફેરવી નાખે પણ વચ્ચે નિશાની કઈ છે પ્લસ. હવે અત્યારે તો આપણે ગાઈડન્સ આપ્યું કે આ પ્લસ માઇનસ હોય તો ના થાય ને ગુણાકાર ભાગાકાર હોય તો થાય. પણ માનો કે એવો કોઈ ગાઈડન્સ માટે પણ અવેલેબલ નથી વ્યક્તિ તો શું 1/2 + 1/4 કેટલો જવાબ આવે .75 એટલે 3/4 3/4. હવે સમજો કોન્સ્ટન્ટ લઈ લેવાના. જો તમે વિચારો એવું સાચું હોય તો શું થવું જોઈએ 2 + 4 = 4/3. તો 2 + 4 કેટલા થાય 6. 6 = 4/3 થાય ના થાય. કોન્સ્ટન્ટમાં ખોટું પડે તો વેરિયેબલમાં પણ ખોટું જ હોય બરાબર. ઘરે કોઈ દાખલો સોલ્વ કરવા બેઠા અને આપણે ઇઝી આન્સર લાવવા ઝડપથી આન્સર લાવવા માટે કંઈક વિચાર્યું કે આવું થતું હશે કે નહીં થતું હોય તો વેરિયેબલ્સને કાઢીને કોને મૂકી દેવાના કોન્સ્ટન્ટ. જો કોન્સ્ટન્ટને થાય તો વેરિયેબલને પણ થાય. બીજી એક મિસ્ટેક જે બધાને થાય છે કોમન x + y = p + q એવું હમણાં સૂત્ર સમીકરણ હતું. x ને સૂત્રનો કરતા બનાવવા માટે y ને ક્યાં લઈ લીધા છેદમાં. છેદમાં જાય નહીં જાય
અહીંયા મલ્ટીપ્લાય હોય તો જાય, પણ શું છે અહીંયા પ્લસ છે, તો x નો સૂત્રનો કરતા કઈ રીતે બને? બરાબર, ખ્યાલ આવે છે? તો આપણે જે શીખવાનું છે એ નાના નાના કોન્સેપ્ટ પાવરફુલ કરીએ તો દરેક મોટો કે અઘરો ક્વેશ્ચન આપણા માટે ઇઝી છે. આવી દરેક સિલી મિસ્ટેક સપ્ટેમ્બર પહેલા થવી જોઈએ. ક્યારે થવી જોઈએ? સપ્ટેમ્બર પહેલા. અધરવાઇઝ ઇટ કોસ્ટ 40,000 રૂપીસ. એ કેટલાની પડે આપણને? 40,000 ની પડે. ઇફ યુ આર રીચ ઇનફ તો મલ્ટિપલ ટાઈમ્સ કરવી. ક્લિયર? આ સ્ક્રોલ કરીએ, લખી લે. ચલો, જેને લખાઈ જાય મને પાંચમો ક્વેશ્ચન સોલ્વ કરે. 5th ક્વેશ્ચન લખાઈ જાય એ વ્યક્તિ. આમાં શું થયું? નથી આવતો જવાબ. ફસાઈ ગયા. એટલે જ એ બી ધારવાના. આમ ગણવી લસાડે. તો આવે જવાબ, પણ કેલ્ક્યુલેશન કોમ્પ્લિકેટેડ થાય ને આપણને સોલ્વ કરતાં ફાવવી જોઈએ. એક્સ અને એક્સ કેન્સલ થાય. આ છેદ ઉડાડવાના. જો સાચી ગણતરી કરી હશે તો પ્રોપર છેદ ઉડશે. લખાઈ ગયું? ચાલો મોડ પર ધ્યાન. એક્ઝામમાં શું થશે એ તમને એક્સપિરિયન્સના આધારે શેર કરું છું, અને હવે આપણે ધીમે ધીમે એના તરફ જવાનું છે. કારણ કે ઓલમોસ્ટ એવરી ડે એક એક્સરસાઇઝ ફિનિશ થશે. ધ્યાન આપજો ખાસ. એક એક્સરસાઇઝમાં ઓન એન એવરેજ 9-10 પ્રશ્ન છે. તમારી પાસે કોઈ ક્વેશ્ચન આવે તો એક સોલ્યુશન એ કે આન્સર ઉપરથી તમે ઇક્વેશન તરફ જતા રહો. એ તો ઇઝી સોલ્યુશન છે જ. પણ માનો કે ચેપ્ટર 2 નો ક્વેશ્ચન નથી ને કોઈ બીજો છે, તો અત્યારે તમે એવો અનુભવ કર્યો હશે કે ગણતરી બધી કરીને પછી ક્યાંક વચ્ચે ગૂંચવાય તો પોતાની ભૂલ નથી મળતી, આગળ નથી જવાતું, જવાબ નથી આવતો. આ સૌથી ક્રિટિકલ ટાઈમ. વધ્યા જ કરશે અને બીજા બધા ક્વેશ્ચન જે આપણે અટેમ્પ્ટ નથી કર્યા એનો ટાઈમ ખાયા કરશે. એક્ઝામ દેવા બેસીએ ત્યારે ફર્સ્ટ લોજિકલ રિઝનિંગની ABCD લખ લેવાની આખી, ચડતો ક્રમ ઉતરતો ક્રમ. એક ટાઈમ ત્યાં બચાવવાનો. જે ક્વેશ્ચન વાંચીને તમને ઓટોમેટિકલી ખ્યાલ આવશે જ કે હું આમ સ્ટેપ કરીશ ને તો જવાબ આવી જશે. જેમાં તમને શંકા પડે કે ટ્રાય કરો એ સ્કીપ કરો.
એ ટ્રાય 2-3 પ્રશ્નના ટાઈમ જેટલી થાય, છતાંય જવાબ ન આવે તો ટ્રાયના ગયા ટાઈમ, આનું ગયા. બરાબર? તમને વારંવાર જે પ્રેક્ટિસ માટે પ્રેશર કરવામાં આવે એ શું કામ? તમે હો કે હું હો, સપોઝ તમે મને ડાઉટ પૂછ્યો, મને 300 વિદ્યાર્થી હશે તો સવારે કંઈ મેસેજ ના આવે કે આજે અમે આ પૂછવાના છીએ, તૈયારી કરીને આવજો. અહીં આવું, તમે હાથ ઊંચો કરીને કહો સર આ નથી આવડતું. તો એક ક્વેશ્ચન હોય જે તમે મને પૂછ્યો, જવાબ લાવવા માટે મારા માઇન્ડમાં બહુ બધા સોલ્યુશનની દિશાઓ ખુલે. આપણે એ સ્કિલ ડેવલપ કરવાની છે કે આપણે એવો એક રસ્તો પકડશો જેનાથી સાચો જવાબ તરત આવે. મેથેમેટિક્સના લો ફોલો કરીને. બરાબર? મેથેમેટિક્સના રૂલ ફોલો કરી. તો જે પ્રેક્ટિસ છે એ આ છે. તમે અત્યારે એક ખોટી દિશા પકડી, અટવાણા, ઘરે જઈને ટ્રાય કર્યો, કંઈક બીજો તર્ક લગાડ્યો, એમાં ખોટી દિશા પકડી, અટવાણા. મેં જે સોલ્યુશન આપ્યું એ જોયું, એ એકાદી વાર ફરીવાર ગણ્યું, એકવાર જોયા વગર ગણ્યું. પરફેક્શન આવી રીતે આવશે. બરાબર? મને કોઈએ કાલે સરસ ક્વેશ્ચન પૂછ્યો હતો, અને એ ક્વેશ્ચન થવો જરૂરી છે કે તમે એક્સરસાઇઝ સોલ્વ કરાવી એના બેઠા તો પૂછાશે એવી કોઈ ગેરંટી નથી. તો નવો ક્વેશ્ચન આવે તો અમને તો ખબર જ નથી પડતી કે લખવું શું, પહેલું શું સ્ટેપ કરવું. આ વસ્તુ રિયલાઇઝ થઈ જવી બહુ જરૂરી છે. અત્યારે થઈ ગઈ એ બહુ સારી વાત છે. ઘણા ફાઉન્ડેશન આપ્યા પછી નથી ખબર હતી. એટલે સેમ સિચ્યુએશન મારી પણ હતી. તો નહીં, મેથ્સ જ્યારે પણ શીખીએ ત્યારે મને પણ 10th સ્ટાન્ડર્ડમાં લસા લેવામાં પ્રોબ્લેમ હતી જ. બરાબર? શીખ્યા, પ્રેક્ટિસ કરી. શીખવાડનાર વ્યક્તિ વધારે ઇન્ટરેસ્ટિંગ હતા એટલે વધારે શીખવાની મજા આવતી, અને એમાં કડક પણ એટલા હતા. ત્યારે આમ ઓર્ડર છૂટે કે આ કરી નાખજે, ના થાય તો હિંસા થાય. કાલે કરી લઉં જો એવો ઓપ્શન મળે. ચાલો, હવે પછીનો ક્વેશ્ચન જુઓ. 4 ડિવાઈડ બાય x 5 divided by y, x plus y एक समीकरण 3xy बराबर આખી એક્સરસાઇઝનું સૌથી કોમ્પ્લિકેટેડ કામ આ છે. આપણને કેવું આવડે? સહેલું વાળું. x વત્તા y બરાબર 4, x ઓછા y બરાબર 2. તો આપણે એવું કંઈક ગોઠવવાનું કે આવું ઇક્વેશન જેમાં એક્સ વાય છે, ડાબી સાઈડે છે, જમણી સાઈડે છે, બંને સાઈડ, એમાંથી ભેગું થઈને ઇઝી ફોર્મેટ આવે, સરળ. તો આપણે હમણાં એવું પણ શીખવાડ્યું કે 1/x હોય ને એને એ ધારી લેવાના, 1/y હોય ને બી ધારી. એવી ધારણા કરીએ તો પાછું અહીંયા શું છે? XY છે. ચાલો અહીંયા ધ્યાન આપજો. આપણે હમણાં એવું લખાવ્યું હતું 1/3 + 1/2. આવું હોય તો આપણે લસા લઈએ છીએ. 2 + 3 /
2 × 3 એટલે 6. આવું કરીએ ને. હવે આપણને આવું ફોર્મેટ આપ્યું છે અહીંયા જુઓ, x + y ડિવાઈડ બાય xy, 2 + 3 ડિવાઈડ બાય 2 3. અહીંયાથી પાછું આપણે ઉપર જવાનું છે, રિવર્સ જવાનું છે. તો રિવર્સ જવું હોય તો શું કરવું પડે? તો કે છેદ અલગ કરવો પડે. 2/2 × 3, 3/, તો 3 કેન્સલ, 2 કેન્સલ, શું મળે? પાછું આવી ગયું જે હતું એનું એ. બરાબર. આનો ઉપયોગ કરીએ કોણ વધ્યા? 1/1, 3/10, 4 ડિવાઈડ બાય x, 5 ડિવાઈડ બાય y. 4/x અને 1/x ભેગા કરી દઈએ. 4 ડિવાઈડ બાય x, 1 ડિવાઈડ બાય x, 5 ડિવાઈડ બાય y, 1/y. હવે જુઓ, આ સ્ટેપમાં કોમન શું? 1/x. તો 4 માંથી 1 ગયા તો શું વધે? 3/. 5માં 1 ઉમેરાશે. કેમ ઉમેરાય? -5 -1 -6 થવાના ભાગ્યા બરાબર કેટલા? તો જે આવું સ્વરૂપે કોમ્પ્લિકેટેડ ભાગ હતો એ કેવો થઈ ગયો અહીંયા. હજી આને ઇઝી કરીએ. 1/x બરાબર a ધારી લઈએ, b ધારી લઈએ, તો શું થવાનું? 3a 6b, 3/10. કોમન 3 નીકળે. તો શું વધ્યું? a - 2b, 1/10. સરળ થઈ ગયું. જે આપણે પહેલા કીધું હતું એ a + b અથવા a - b એવું લાવવાનું. આ કોના માટે થયું? પહેલા સમીકરણ માટે. હવે બીજા માટે જુઓ. 3xy બરાબર 10 બ્રેકેટમાં y - x. તો અહીંયા લખીએ 3xy. xy ને ક્યાં લાવવાના? છેદમાં. 3/10. તો 3/10 y/xy, x/xy. 1/x 1/y. 1/x 1/y બરાબર શું ધાર્યું હતું આપણે? a અને b. તો b ને લોપ કરવો હોય તો આને કેટલાથી મલ્ટીપ્લાય કરવું પડે? 2 થી. 2a 2b 6/10. a - 2b 1/10.
માઇનસ પ્લસ માઇનસ, બેમાંથી એક ગયા, 6/10, 1/10, 5/10 થાય, 1/2. કોની વેલ્યુ? એ ની વેલ્યુ. હવે એ બરાબર 1/2. x ની વેલ્યુ કેટલી? 2. તો x ની વેલ્યુ 2, a ની વેલ્યુ 1/2. અહીંયા મૂકી શકાય? અહીંયા પણ મૂકી શકાય, જ્યાં તમારે મૂકવું હોય. a ની વેલ્યુ 1/2 ઓછા b, તો 1/2, 3/10. આવું થાય. a ની વેલ્યુ કેટલી? અહીંયા મૂકી તો 1/2 એટલે 0.5 માઇનસ 0.3 કેટલા થાય? 0.2 એટલે 2/10, 1/5. આ કઈ વેલ્યુ? b. તો 1/y બરાબર 1/5. y ની વેલ્યુ કેટલી? 5. x અને y કેટલા મળ્યા? 2 અને 5. આ લેન્થી કેલ્ક્યુલેશન દ્વારા એક્ઝામમાં આપણે કઈ વેલ્યુ મૂકી દેવાની? ABCD ઓપ્શન ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થવી જોઈએ, અને બંને ઇક્વેશન ખાલી એકમાં થાય તો સાચો જવાબ કહેવાય નહીં. બરાબર. આ ક્વેશ્ચનમાં આપણે કયો કોન્સેપ્ટ શીખ્યા? તો કે છેદ અલગ કરવા વાળો. સિમ્પ્લિફાઈ કરવું હોય તો x ના છેદમાં xy અને y ના છેદમાં xy. ઓકે, લખી લો. ક્વેશ્ચન કેટલામો છે? 5.